સાવલીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ અને ભીમ આર્મી કાર્યકરો, ભાજપા, કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાવલી તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાપિત ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ કરી તેઓની 135મી જન્મજયંતિ ઉજવણી કરાઈ હતી. જ્યારે સાવલી પાસેના રસુલપુરમાં સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને ભીમ આર્મી કાર્યકરો અને કોંગ્રેસ ભાજપાના કાર્યકરો સ્થાનિકોએ 135 જન્મજયંતિની ઉજવણી કરાઈ. ભારત વર્ષમાં 14મી એપ્રિલના દિવસે ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે તે અનુસંધાને આજે વડોદરા જિલ્લાના તાલુકા મથક સાવલીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ, ભીમ આર્મી, ભાજપા, કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા પંચાયતના પ્રાંગણમાં સ્થાપિત પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે તાલુકાના રસુલપુરા ગામે ભીમ આર્મી કાર્યકરો સહિત ભાજપાના યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ભાજપાના પ્રભારી ઋત્વિક પટેલે બાબાસાહેબને માલ્યાર્પણ કરી જય ભીમના જયઘોષ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામ તેમજ આજુબાજુ ગામના સરપંચ, વાંકાનેર જિલ્લા પંચાયત, કનોડા સહિતની તાલુકા પંચાયતના ભાજપા ઉમેદવારો, કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. જય ભીમ, નમો બુદ્ધાય. આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હું ભારતના તમામ વ્યક્તિઓને, ભારતના નાગરિકોને અભિનંદન પાઠવું છું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે આજરોજ બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી. આ જન્મજયંતિમાં મોટી સંખ્યામાં ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, માતાઓ, બહેનો હાજર રહ્યા. આજનો આ દિવસને યાદગાર બનાવવા માટે ઋત્વિકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમજ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભીમ આર્મીના કાર્યકર્તાઓ એ બાબાસાહેબ આંબેડકરને પ્રતિમાને ફુલારવિધિ કરી આજનો આ દિવસ રંગેચંગે બનાવવાનો કર્યો હોય એટલે એના ભાગરૂપે આજે રસુલપુર ગામે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, સામાજિક કાર્યકર, રસુલપુર.